હવે ઠંડીનું જોર વધ્યું છે। વહેલી સવારે અનેક શહેરોમાં તાપમાન ગગડ્યું છે તો 12 શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે। 10 ડિગ્રી સાથે નલિયાડ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે તો અમરેલીમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ડીસામાં 12.8 ડિગ્રી તો વડોદરામાં 13 જ્યારે રાજકોટમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે પાટનગર ગાંધીનગરમાં 13.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। અમદાવાદ શહેરમાં 13.8 ડિગ્રીએ ઠંડીનો જે પારો છે તે પહોંચ્યો છે। તો રાજ્યમાં આજે ઠંડીનું જોર વધ્યું છે। હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે। તો રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા જોવા મળ્યું। તો રાજ્યના 12 એવા શહેરો કે જ્યાં આગળ પારો આજે ગગડ્યો છે। રાજકોટમાં પ્લાયવુડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। મોરબી રોડ પર હડાળા ગામના પાટિયા પાસે ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની। વહેલી સવારે 4 વાગે આગ લાગવાની ઘટના સર્જાઈ હતી। પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તો 4 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તો આગ લાગવાનો આ મામલો સામે આવ્યો છે। પ્લાયવુડની જે ફેક્ટરી હતી તે ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની તો ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને જે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની અને 4 થી વધુ જેટલા જે ફાયર ફાઇટરો છે તે પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। તો પ્લાયવુડની જે ફેક્ટરી હતી તેમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા તો વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી તો અત્યારે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવાયો છે। તો હડાળા ગામના પાટિયા પાસે ફેક્ટરીમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે કે જ્યાં પ્લાયવુડની ફેક્ટરી આવેલી હતી તેમાં આગ લાગવાની ઘટના સર્જાઈ અને વહેલી સવારમાં લગભગ 4 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી। આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી સુધી અકબંધ છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે। યાત્રાધામ ઓમકારેશ્વરમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે। કેવલરામ ઘાટ તરફ જતી એક બોટના એન્જિનમાં અચાનક આગ લાગી ગઈ જેમાં શ્રદ્ધાળુઓનો આબાદ બચાવ થયો છે। મંદિર ઘાટથી કેવલરામ ઘાટ તરફ જતી એક બોટના પેટ્રોલ એન્જિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી તો આ અકસ્માત એટલો અચાનક હતો કે તેના કારણે ભક્તોમાં ગભરાટ પણ ફેલાઈ ગયો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર લગભગ 6 થી 7 યુવાન શ્રદ્ધાળુઓ સવાર હતા આ બોટમાં તો બોટ ઘાટ પર આવતાની સાથે જ એન્જિનમાં આગ લાગી ગઈ હતી। પરિસ્થિતિને સમજીને શ્રદ્ધાળુઓ તાત્કાલિક હોડીમાંથી કૂદીને સલામત સ્થળે પહોંચી ગયા। સદનસીબે સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી મારામારીનો વીડિયો સામે આવ્યો છે। રાત્રે ઢાબા પર જમ્યા પછી બહાર આવેલા 2 જૂથના છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડો એટલો વધી ગયો કે એક જૂથ ગુંડાગીરી પર ઉતરી આવ્યું અને ગુંડાઓએ લાકડીઓ તેમજ હોકી સ્ટીકથી જોરદાર માર મારવાનું શરૂ કર્યું। આ મારામારીમાં 2 લોકો ઘાયલ પણ થયા હતા જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે પીડિત પ્રવીણ મિશ્રાની ફરિયાદના આધારે પોલીસે શહેર પોલીસ સ્ટેશનમાં 5 અજાણ્યા બદમાશ વિરુદ્ધ કેસ નોંધ્યો છે। પોલીસ સીસીટીવી અને વાયરલ ફૂટેજ દ્વારા આરોપીઓની ઓળખ કરી રહી છે। મધ્યપ્રદેશના રતલામમાં પ્રેમી અને પ્રેમિકાનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે। 1 કલાક ચાલ્યો હતો આ યુવક અને યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા। કલેક્ટર ઓફિસમાં હંગામો મચી ગયો તો 19 વર્ષના યુવકના લગ્નને ગેરકાયદેસર ગણાવ્યા છે। 2 ડિસેમ્બરે બંને આજે લવ મેરેજ છે તે કર્યા હતા। યુવતીના પરિવારે ગુમ થયાની ફરિયાદ કરી હતી તો યુવતીના પરિવારજનો લેવા આવતા આખી બબાલ સર્જાઈ હતી। અધિકારીઓની સમજાવટ બાદ પણ આજે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે ચાલુ રહ્યો હતો।
ગુરુગ્રામમાં સિવિલ હોસ્પિટલની બહાર ત્યારે હોબાળો મચી ગયો જ્યારે અપહરણ કેસમાં ધરપકડ કરાયેલા એક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર ઘટના હોસ્પિટલ પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સીસીટીવી કેમેરામાં અપહરણકર્તા ભાગી જતો દેખાય છે અને તેની પાછળ 3 થી 4 પોલીસકર્મીઓ તેને પકડવા દોડતા જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અપહરણના કેસમાં આરોપી આશિષની ધરપકડ કરવામાં આવી હતી અને સવારે તેને ગુરુગ્રામ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં તબીબી તપાસ માટે લાવવામાં આવ્યો હતો, જે દરમિયાન આ આખી ઘટના સર્જાઈ હતી। વડોદરાના રાત્રિ બજાર સર્કલ પાસે દંપતીનો અકસ્માત થયો હોવાનો મામલો સામે આવ્યો છે। એક્ટિવા પર સવાર દંપતીને ખાનગી બસે ટક્કર મારી તો અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। પતિને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। અકસ્માતને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી તો અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં અકસ્માત સર્જાયો છે। આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં એક્ટિવા સવાર દંપતીને ખાનગી બસ દ્વારા ટક્કર મારવામાં આવી હતી તો પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। બીજી તરફ પતિ ગંભીર રીતે ઘાયલ થયા છે। અમદાવાદ એએમસીની શૈક્ષણિક સંસ્થાઓ સામે હવે તવાઈ બોલાવવામાં આવી રહી છે। બીયુ પરમિશન વગર ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ સીલ કરવામાં આવી છે તો બોપલ, સરખેજ, જુહાપુરા, મક્તમપુરામાં આવેલ સંસ્થાઓ સીલ કરવામાં આવી। બોપલની કિડ્ઝી પ્રી સ્કૂલને સીલ કરવામાં આવી છે તો એન્શિયન્ટ, સ્પ્રાઉટ અને યુરો કિડ્સ સ્કૂલને પણ સીલ કરવામાં આવી છે। ન્યૂ એજ સ્કૂલ સહિત 13 એવી સંસ્થાઓ છે કે જેને સીલ કરી દેવામાં આવી છે। સ્કીન કેટ્સમાં ભણે છે મારો પૌત્ર, તો આજે અમને મેસેજ અમે વચાણો નહીં, ખ્યાલ નહીં, તો અમે તૈયાર કરીને મૂકવા આવ્યા છીએ તો સ્કૂલમાં સીલ્ડ લાગી ગયું છે તો અમને ખબર નહીં। છોકરાઓને સવારમાં જગાડીને એક તો જાગે નહીં સવારમાં ને અમે જગાડીને અહીંયા લાવ્યા ત્યાં તો સ્કૂલ બંધ છે। મને કાંઈ સર ખબર નથી ભાઈ, હું અત્યારે મૂકવા આવ્યો ને અહીંયા જોયું કે સીલ મારેલું છે, બાકી મને ખબર નથી ને અમે કાંઈ મેસેજ વાંચ્યો નથી, મૂક્યો હોય તો ખ્યાલ નથી એમ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે બીયુ પરમિશન વગર ચાલતી પ્રી સ્કૂલો ઉપર તવાઈ બોલાવી છે। અમદાવાદના બોપલ વિસ્તારની આ પ્રી સ્કૂલ છે। એક સાથે આ રોડ ઉપરની 3 સ્કૂલો છે કે જેને સીલ કરવામાં આવી છે। બીયુ પરમિશન નહીં હોવાના કારણે આ પ્રી સ્કૂલ જે છે તેને સીલ મારવામાં આવ્યું છે અને એસ્ટેટ વિભાગે જે છે તે આ તવાઈ બોલાવી છે। અમદાવાદ શહેરના સરખેજ, બોપલ, મક્તમપુરા, જુહાપુરા, ફતેવાડી વિસ્તારની 13 જેટલી પ્રી સ્કૂલ છે કે તેને ટાર્ગેટ કરી છે અને એ બીયુ પરમિશનના અભાવે જે છે તે આ સીલ મારવામાં આવ્યું છે। આ પ્રી સ્કૂલ જે છે કે તેને સીલ મારવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 13 જેટલી સ્કૂલ જે છે દક્ષિણ પશ્ચિમ ઝોનની પ્રી સ્કૂલ છે તેને સીલ મારવામાં આવ્યું છે અને આજે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ જે છે તે જે પણ પ્રી સ્કૂલ છે કે જેઓએ બીયુ પરમિશન લીધી નથી તો તેની સામે કાર્યવાહીની કામગીરી યથાવત રાખવાનું છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી પીએમસી તેમજ ટીપીઆઈને અપાયેલ વર્ક ઓર્ડરની નકલોમાં એન્જિનિયરો તેમજ સાઇટ સુપરવાઇઝરની વિગતમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ સામે આવી છે અને સરકારને ખૂબ જ મોટું નાણાકીય નુકસાન થતા હોવાનું પણ સામે આવ્યું, જેથી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોન હેઠળ આવતી 28 જેટલી નગરપાલિકાઓમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સમાં આર્થિક ગેરરીતિને અટકાવવા માટે તંત્ર સફાળું જાગ્યું। ઝોનના ઉચ્ચ અધિકારી દ્વારા તમામ ચીફ ઓફિસરોને સ્પષ્ટપણે ધ્યાન રાખવા અને તકેદારી રાખવાની જનરલ સૂચનાઓ જારી કરવામાં આવી છે। ભાવનગરમાં પણ આવો 2020માં એક ઓર્ડર આપ્યો હતો। એ હાલની પરિસ્થિતિ એ કામ નથી કરતી પણ એનાથી ઊંચા ભાવમાં બીજી એજન્સીઓ કામ કરે છે પીએમસી અને ટીપીઆઈની, અને ક્યાંક ને ક્યાંક 2020માં એક એજન્સી ડિસ્કોલિફાઈડ કરી દેવામાં આવી હતી, એ પણ સ્ટે લઈને હાલની સ્થિતિએ કામ કરે છે। એટલે જો આ બાબતે પ્રાદેશિક કચેરીઓ દ્વારા તપાસના આદેશો ચીફ ઓફિસરને આપવામાં આવ્યા છે, પણ જો ચીફ ઓફિસર જ આ પ્રકારની ગેરરીતિ કરતા હોય તો એની તપાસ એને સોંપવામાં આવે છે તો અમને કંઈક એવો ભય છે કે આ તપાસ યોગ્ય નહીં થાય। જેના અનુસંધાને અમારી ટેકનિકલ વિંગમાંથી
તમામ ચીફ ઓફિસરોને આ અંગે ધ્યાન રાખવા માટે અને અગાઉ કોઈ પ્રકારે નાણાકીય નુકસાન કોઈ સરકારને ન જાય એની ચેતવણી અથવા તો ભાગરૂપે એમને તકેદારી રાખવા માટેથી અહીંયા જનરલ સૂચના આપવામાં આવેલ છે. છોટાઉદેપુરના કરાલી ખાતે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ત્યારે અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે ત્યારે 4 કરોડથી વધુનો વિદેશી દારૂ નષ્ટ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે 273 ગુનામાં ઝડપાયેલ 1,08,000થી વધુ વિદેશી દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો છે. छोटा उदयपुर पुलिस ने एडमिनिस्ट्रेशन के साथ मिलकर दारू नाश का कार्यक्रम किया है. इसमें 273 गुनाहों में 1,08,779 बॉटल्स का नाश किया गया है. इस मुद्दामाल की वैल्यू है 4,17,34,883 रुपए. ये कार्यक्रम एडमिनिस्ट्रेशन और पुलिस की उसमें निगरानी के अंदर सक्सेसफुली खत्म हो गया. જૂનાગઢ પોલીસને ખોટો કોલ કરી ભય ફેલાવનારની આખરે ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ગત 4 ડિસેમ્બરના રોજ જૂનાગઢની પોદાર સ્કૂલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો જેના કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમમાં એક શખ્સે કોલ કરીને માહિતી આપી હતી કે સ્કૂલની એક શિક્ષિકા જ્વલનશીલ પદાર્થ લઈને આવી છે અને બાળકો પર જોખમ છે જેને લઈને પોલીસની ટીમો તુરંત જ સ્કૂલ ખાતે દોડી ગઈ હતી અને સર્ચ કરતા કંઈ પણ મળી આવ્યું ન હતું. આ મામલે શિક્ષિકાની પૂછપરછ કરતા તેના પતિએ આ કૃત્ય કરવાનું જણાવ્યું હતું જે આધારે પોલીસે મહારાષ્ટ્રથી આરોપી પતિની ધરપકડ કરી છે. આરોપીએ સ્વીકાર્યું છે કે પારિવારિક ઝઘડાઓને લીધે તેણે આ કૃત્ય કર્યું હતું. તમામ બાળકોને ઇવેક્યુએટ કરેલ અને સદંતર ચેકિંગ કરતા આવી કોઈ પણ પ્રકારની ગેરરીતિ જણાઈ આવેલ નહીં, કોઈ પણ પ્રકારનો સંવેદનશીલ પદાર્થ જણાઈ આવેલ નહીં. ત્યારબાદ જે નેહા બેતા બેન છે તેઓની વિશેષ પૂછપરછમાં તેઓએ તેમના જે પતિ છે રાજુ હેમારામ જાંગીર તેઓએ જ આ થ્રેટ કોલ કરેલ હોય તે બાબતની માહિતી મળતા તેઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે. તાલાળા ગીરના એક યુવકે ગોળમાં અનોખો પ્રયોગ કર્યો છે. તાલાળા ગીર બોર્ડરને અડીને આવેલા બોરવાવ ગામમાં છેલ્લા 4 વર્ષથી ખોડિયાર ફાર્મમાં ઉત્તમ પ્રકારનો ડ્રાયફ્રૂટ ગોળ આ પ્રગતિશીલ શિક્ષિત યુવા ખેડૂત દ્વારા બનાવવામાં આવે છે. કાજુ, બદામ, કિસમિસની સાથે ગીર ગાયના શુદ્ધ ઘી સાથે આયુર્વેદિક ઔષધિયા મેળવી ગોળ ઉત્પન્ન કરવામાં આવે છે અને આ યુવકે છેલ્લા 4 વર્ષમાં આ ગોળ પ્રખ્યાત બન્યો છે અને ઉલ્લેખનીય છે કે 5 વર્ષ પહેલા આ યુવાન સંજયભાઈને ગોળને વિશેષ સ્વાસ્થ્યવર્ધક બનાવવાની ઈચ્છા થઈ. પછી અભ્યાસ કર્યો અને નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવ્યું અને બન્યો ડ્રાયફ્રૂટ ગોળ જે હાલ ખૂબ જ પ્રખ્યાત બન્યો છે. ડ્રાયફ્રૂટ ગોળનો વિચાર છેલ્લા 4 વર્ષથી અમે આવ્યો અને અત્યારે અમે ટૂંકમાં રોજથી 50-60 કિલોનું અમારું પ્રાથમિક બેઝ ઉપર અહીંયા ગરવાઈ ઉપર જ વેચાણ છે. 1 કિલો પેકિંગમાં ઉપલબ્ધ છે અને લોકો ગોળ ખાય અને ટૂંકમાં આજના કેમિકલના યુગમાં ગોળ છે એ જૂની પુરાણી પદ્ધતિથી બને છે અને એમાં કોઈ પણ જાતનું બીજું વસ્તુ એડ થતી નથી. गुड़ वहाँ रस निकलता है, यहाँ से पकाते हैं, धीरे धीरे आते थाले में, फिर थाले में से स्वीट नक के फिर किलो वाली डिबली भरते हैं. ઓર્ગેનિક ઔષધિ જે હૂંઠ, કાજુ, બદામ, ડ્રાયફ્રૂટ નાખી અને સ્પેશિયલ લુખ્ખો ખાવાનો. ગોળ હંમેશા આપણે વાનગીમાં ખાતા હોય પણ આ એક એવી વસ્તુ બનાવી છે અમારે સંજયભાઈએ કે તમે લુખ્ખો ખાઈ શકો. જો હું તમારી નજર સામે આ ખાઉં છું અને ખાસ જોરદાર એમ લાગે કે કોઈ એક વેરાયટી આપણે ખાઈ છીએ. અમદાવાદમાં પ્રથમ વખત ટેનિસ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે આ ટેનિસ પ્રીમિયર લીગ રમાડવામાં આવી રહી છે. તો ટેનિસ પ્રીમિયર લીગ સિઝનના પ્રથમ દિવસે રોહન બોપન્ના, શ્રીવલ્લી અને લુસિયાનો જેવા ખેલાડીઓએ ચાહકો માટે એક શો રજૂ કર્યો. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો સાનિયા મિર્ઝાએ કહ્યું કે પ્રીમિયર લીગથી યુવા ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. સાથે અમદાવાદ સ્પોર્ટ કેપિટલ બની રહ્યા હોવાની પણ વાત કરી છે. Ahmedabad seems to be becoming the sporting capital of this country and we're very very happy about that. मैं अहमदाबाद लास्ट टाइम आई थी जब मैं 10 साल की थी.
तो मुझे ऑब्वियसली बहुत चेंज दिखा. मैं आई हैड प्लेड द किड्स टुडे हु आर लाइक 20, 21, 22 टू बिलीव दैट दे ऑल्सो बिलोंग. एंड आई थिंक बिलीफ इज द बिगेस्ट ingredient in success. The next generation of the Shrivalis and the Maya and these girls who are here today will make that next jump. The Tennis Premier League is in Ahmedabad. This format is very exciting because every point is so crucial. You can't take it lightly, and the momentum can shift every second. And even though we had won those two matches comfortably, the third match, Dan Evans brought it back pretty close, and then we have to make sure that we are not letting go a big lead, and it's an exciting format. It's a series now really encouraging sports, and to have a event like Commonwealth Games right here, I think will be boost not only the city but the entire country. ગીર સોમનાથમાં સિંધાજ ગામે ધોળા દિવસે બે સિંહે યુવક પર જીવલેણ હુમલો કર્યો છે. રમેશભાઈ ગામની વાડીએથી સામે રાબડે જતા હતા અને ખોડિયાર માતાજીના મંદિર પાસે બે સિંહોએ હુમલો કર્યો તો સિંહના હુમલામાં યુવકને પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. યુવકે બૂમાબૂમ કરતા સિંહો નજીકની વાડીમાં ભાગી છૂટ્યા હતા. યુવાનને તાત્કાલિક કોડીનારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગીર સોમનાથમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. સૂત્રાપાડાના મોરાસામાં મોટા ભાઈએ હત્યા કરી કાઢી. રૂપિયા બાબતે લાકડાના ધોકા મારી આ હત્યા નિપજાવી દેવામાં આવી છે. માહિતી મુજબ પૈસાની માંગણીને લઈને બંને ભાઈઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. રૂપિયા ન આપતા મોટા ભાઈ હિતેશે ગુસ્સામાં આવી નાના ભાઈ અજીતસિંહની હત્યા નિપજાવી દીધી હતી. ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આરોપીને સકંજામાં લીધો હતો. સુરતમાં 7 વર્ષની બાળકીની દીક્ષા રોકવા પિતા કોર્ટના શરણે પહોંચ્યા છે. સુરત ફેમિલી કોર્ટમાં પિતાની તાત્કાલિક અરજી. પત્નીએ દીક્ષા માટે મુહૂર્ત લઈ લીધું હોવાનું પિતાનો આક્ષેપ છે. તો દીક્ષા વિવાદને કારણે દંપતી 6 મહિનાથી અલગ રહે છે. પિતાને પરિચિતો પાસેથી દીક્ષા વિશે ખબર પડતા બનાવ બહાર આવ્યો છે. બાળકી નાની છે. મોટી થયા બાદ દીક્ષા બાબત ચર્ચા કરવાની પિતાની માંગ છે. ત્યારે પત્ની દીક્ષા માટે જીદ રાખતી હતી. ઝઘડા બાદ પિયર ચાલ્યા જવાની ફરિયાદ. મહારાષ્ટ્રમાં પહેલીવાર 59 મુમુક્ષુઓની પાઘડી બાંધણીની તૈયારી અને મુંબઈ ખાતે 8 ફેબ્રુઆરીએ દીક્ષા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે પિતાનો દાવો છે કે મારી સંમતિ વગર દીકરીની દીક્ષા નક્કી કરવામાં આવી. કોર્ટ સમક્ષ દીક્ષા રોકવાની વિનંતી કરવામાં આવી છે. વકીલ સ્વાતિ મહેતા દ્વારા કહેવામાં આવ્યું છે કે દીક્ષા કાર્યક્રમ વિશે જાણ થતાં તરત અરજી કરી તો નાની ઉંમરની બાળકીની દીક્ષા અયોગ્ય હોવાનું વકીલનું મંતવ્ય સામે આવ્યું છે. દીક્ષા પર મનાઈ મુકાય તે માટે કોર્ટમાં જોરદાર દલીલો પણ થશે. દીકરી 7 વર્ષની છે ને અનભણાવ તો બસ એને આ જીત પકડી બેસી ગઈ કે મારે દીક્ષા જપાવી છે. એ હિસાબે એને બધું પરત આવવાની પત્ની વાત ના પરત આવવાની એટલે ત્યાં અમે મારા સાહેબ પાસે ગયા હતા. ત્યાં એમ કીધું કે અમે નીચે મિટિંગ કરી, મારા મામા ને બધા અમે સાથે હતા. તો એમ કે તમે અત્યારે અમે એક દિવસનો ટાઈમ માંગેલો કે અમને વિચારવા દે. પછી એમ કહે છે કે તમે અત્યારે હા પાડો તો જ હું ઘરે આવીશ, નહીં તો પછી હું ઘરે આવવાની નથી. અને ગુરુ ભગવંત આ દીક્ષા આપી દેવાના છે તેવી તજવીરો હાથ ધરાઈ હોવાથી તાત્કાલિક ધોરણે પિતાએ નામદાર કોર્ટ સુરતની અંદર ફેમિલી કોર્ટમાં ગાર્ડિયન એક્ટ મુજબ તાત્કાલિક ધોરણે કસ્ટડી લેવાનો બાળકની અને તેની ઉપર મનાઈ હુકમ લેવાનો કે દીક્ષા ગ્રહણ ના કરે, જેથી અન્ય જૈન સમાજની અંદર નાના બાળકોની જે દીક્ષા થઈ રહી છે તેની સામે સખત વિરોધ ધરાવી રહ્યા છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ ભવનમાં કોંગ્રેસ કાર્યકરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. બેઠકમાં અવગણના થતા દીપક મકવાણા નામના કાર્યકરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો. તો કોંગ્રેસ ભવનમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી દેવેન્દ્રસિંહ યાદવની હાજરીમાં બેઠક યોજાઈ હતી. પાર્ટીમાં ફક્ત કાર્યકરોનું શોષણ કરતા હોવાનો આરોપ કર્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી અને પૂર્વ ધારાસભ્ય સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. મનપાની ચૂંટણી દરમિયાન ટિકિટ ન આપ્યાનો પણ આક્ષેપ કર્યો. પાર્ટીમાં કાર્યકરોને હોદ્દો ન આપી ફક્ત અવગણના થતી હોવાનો દાવો કર્યો છે. મનોજ જોશી શહેર કોંગ્રેસ પ્રમુખ પદ પરથી રાજીનામું આપે તેવી પણ માંગ કરી છે.
કોંગ્રેસ ભવનમાં જે મિટિંગ હતી ચાલુ મિટિંગમાં જ પીધી અને મને બધાએ પકડી લીધો ત્યાં. ટિકિટ માંગી એટલે કહે કે તમને ટિકિટ મળી જાય, ટિકિટ ટાણું થાય એટલે ટિકિટ ના દે, પછી કહે કે તમને હોદ્દો મળી જાય. તમે શું ચિંતા કરો છો? અત્યારે જે મનોજભાઈ જોશી છે, ભીખા બાપા જોશી છે, બરોબર છે, આના કારણે જ મેં આ વસ્તુ કરી છે. માંગમાં મનોજભાઈ જોશી છે એ રાજીનામું આપે પ્રમુખ પદ ઉપરથી. બિહારના ભાગલપુરમાં ચોંકાવનારી ઘટના બની છે. આરપીએફ જવાનની સતર્કતાને કારણે રેલવે સ્ટેશન પર એક મહિલા મુસાફરનો જીવ બચી ગયો. આરપીએફના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સંજીવ કુમાર ઝાએ મહિલાનો જીવ બચાવ્યો. એક મહિલા મુસાફર ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે નીચે પડી ગઈ. ત્યારે જ જવાને તાત્કાલિક મહિલા મુસાફરને પાછળ ખેંચી લીધી અને તેનો જીવ બચાવ્યો હતો. મહિલાની ઓળખ કહલગામની રહેવાસી સોની દેવી તરીકે થઈ છે. સોની દેવી અને તેના પતિ મનીષ કુમાર શાહે ભાગલપુર આરપીએફનો પોતાનો જીવ બચાવવા બદલ આભાર વ્યક્ત કર્યો. ડેડિયાપાડાના કોલીવાડા ગામે અજગરને સીપીઆર આપવામાં આવ્યો છે. ત્યારે ખેતરમાં અજગરને સીપીઆર આપીને બચાવવામાં આવ્યો છે તેનો જીવ. વન વિભાગ અને ડેડિયાપાડા જીવદયા પ્રેમીએ આ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી તો અજગરને ઘા વાગતા બેભાન થઈ ગયો હતો. જીવદયા પ્રેમી યુવકે સીપીઆર આપીને અજગરનો જીવ બચાવ્યો હતો તો વન વિભાગે રેસ્ક્યુ બાદ અજગરને જંગલમાં સુરક્ષિત રીતે છોડી મૂક્યો હતો. તો અજગરને સીપીઆર આપવામાં આવ્યું છે તો અજગરને ઘા વાગ્યો હોવાથી તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ આજે જીવદયા પ્રેમી છે તેમના દ્વારા તેમજ વન વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અજગરને સીપીઆર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો. સુરતના વેસુના કોન્ટ્રાક્ટરનો પુત્ર અનુપ બિષ્ટ મહિને 1 થી 2 કિલો ચરસ લાવતો હોવાનો ખુલાસો થયો છે. તો હિમાચલના કસોલથી લવાતું હતું મલાલ ક્રીમ ચરસ અને સુરતના પોશ વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતું હતું. અનુપ બિષ્ટ મહિને 7 થી 8 લાખની કમાણી કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અનુપ, મયંક અને જીગરને 137 ગ્રામ ચરસ સાથે જહાંગીરપુરાથી પકડી પાડ્યા. તો અનુપ બિષ્ટ કસોલ જઈ કલાકોમાં પેડલરોને ચરસ વેચી નાખતો હતો. તો પેડલરો દ્વારા વેસુ, સિટીલાઇટ, અલથાણ સહિત અનેક વિસ્તારોમાં સપ્લાય કરતો હતો. અનુપ પાસેથી 50 થી વધુ પેડલરોના નામ ઓકાવ્યાની પણ ચર્ચા છે. અનુપના નાના ભાઈ આકાશને 2024માં 1.5 કિલો ચરસ સાથે દિલ્હીમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. તો ઝીંગાના તળાવમાં રોકાણમાં ખોટ થતા અનુપે ધંધો બંધ કરી ડ્રગ્સ વ્યવસાય વધારો. ડ્રગ્સનો ધંધો અનુપ છેલ્લા 2 થી 3 વર્ષથી ચલાવતો હોવાની માહિતી સામે આવી છે. વાલીઓ માટે મોબાઈલ ગેમ ખતરાની ઘંટી સમાન બની ગઈ છે. સુરતમાં સામે આવી એક ચોંકાવનારી ઘટના. મોબાઈલ ગેમમાં વ્યસ્ત રહેતો 11 વર્ષીય કિશોર ગુમ થઈ ગયો છે. માતા પિતાને કહ્યા વગર ઘરેથી મોબાઈલ ગેમ રમવા માટે ભાગી ગયો. તો માતા પિતાએ શોધખોળ કરી પરંતુ કિશોર ન મળતા ઈચ્છાપોર પોલીસને જાણકારી આપવામાં આવી છે. પોલીસે મોબાઈલ સર્વેલન્સના આધારે કિશોરને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો. તો કિશોર પોતાના મિત્રો સાથે મોબાઈલ ગેમ રમતો હતો. કિશોરને શોધી કાઢી વાલીઓને સોંપવામાં આવ્યો અને માતા પિતા અને કિશોરનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે. આણંદના કરમસદમાં આવેલી ભાઈકાકા યુનિવર્સિટીનો 3જો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ મેડિકલ કમિશનના ચેરમેન ડોક્ટર અભિજાત શેઠ તથા અતિથિ વિશેષ તરીકે બેઝિક હેલ્થકેર સર્વિસીસ ઉદયપુરના કો ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર પવિત્ર મોહન હાજર રહ્યા હતા. 499 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરવામાં આવી તથા 10 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યા હતા. EIનો જ્યુડિશિયસ યુઝ એ જરૂરી છે અને EIની અવેરનેસ જરૂરી છે. એટલા માટે જ કે હવે નવા જે એક્સટેન્શન અમારું જે નેશનલ મેડિકલ કમિશનનું છે એડકોમ મોડ્યુલના એક્સટેન્શનમાં ડિજિટલ હેલ્થ લર્નિંગ અને ઇમ્પોર્ટન્સ ઓફ EI ઇન ટુ ધ હેલ્થ કેર એ મોડ્યુલ નવા અમે એન્ટર કરવાના છીએ.